જીવનનું મૂલ્યાંકન અને આત્મપરીક્ષા કરવી જોઈએ. થોડો સમય થોભીને સમીક્ષા કરીએ કે કયા સુધારા કરવા જોઈએ. કેવું લાગે છે? શું અંતરાત્મા ડંકે છે કે આત્મસંતોષ અનુભવીએ છીએ? માધ્યમિક શાળાના વેકેશન પહેલા અંતિમ વર્ગો દરમિયાન કેટલાક તોફાની છોકરાઓએ ગ્રાઉન્ડના ખૂણામાં આગ સળગાવી. થોડી વારમાં બધા શિક્ષકો ભેગા થયા. અચાનક બધાના ચહેરાઓ નિસ્તેજ થઈ ગયા. પ્રિન્સિપાલ તેમની તરફ ચાલ્યા. તેમના હાથમાં મોટી બ્લેક બુક હતી જેમાં વિદ્યાર્થીઓના દુષ્કર્મની નોંધ હતી. તંગ મૌન વચ્ચે તેમણે કહ્યું, આ વર્ષનો અંત છે. આ બ્લેક બુકમાં એવી નોંધ છે કે જે ભૂસી નાખવાની બધા ઈચ્છા રાખે છે. હવે હું તેને આગમાં ફૂંકી દઉં છું, જેથી આપણે બધા નકારાત્મકતા વગર એક નવા વર્ષની શરૂઆત કરીએ. કિક્યારીની વચ્ચે તે બ્લેક બુકને આગમાં ફેંકી દેવામાં આવ્યું. ઈશ્વરનો આભાર, આપણે બધા આપણા બધા દોષોને દૂર કરીને નવા વર્ષની શરૂઆત કરી શકીએ છીએ. હજુ પણ સમય અને તક છે, કેમ કે પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.